ભરૂચમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એક યુવકના પતંગના દોરીથી ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું હતું, જ્યારે બીજો બનાવમાં એક વ્યક્તિ પણ દોરીથી ગળું કપાઈ જતા 6 ટાંકા લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિકોએ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી, પરંતુ પટવાડિયા પરિવાર એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા આનંદનો તહેવાર શોકમાં પરિવર્તિત થઈ ગયો હતો. ભરૂચ તાલુકામાં સામલોદના નજીક નબીપુર પાસે પસાર થતા 32 વર્ષીય સંજય મુરજીભાઈ પટવાડિયાનો પતંગની દોરીથી ગળું કપાઈ જતા ગંભીર બનતા તાત્કાલિક સારવાર અર્થ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તો મોતના સમાચાર સાંભળતા જ સંજયના પરિવારના માતમનો માહોલ છવાયો હતો. આ મામલે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજો એક બનાવની વાત કરીએ તો દહેજના અટાલી ગામના નજીકથી પસાર થતા રણજીતભાઈએ પણ પતંગના દોરીથી ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તેમને તાત્કાલિક સારવાર અર્થ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના 6 ટાંકા લેવામાં આવ્યા હતા.